નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઈમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાને ગાંધીનગર જિલ્લામાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ સમિટના પ્રસંગે આયોજિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી તેની મુલાકાત પણ લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી વડાપ્રધાનની સાથે મહાત્મા મંદિર ખાતે આયોજિત પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. વંદે ભારત ટ્રેનનું વડાપ્રધાન ઉદ્ઘાટન કરે તે પહેલા તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે વંદે ભારત ટ્રેનનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. આજે ગુજરાતને પહેલી નમો ભારત રેપિડ રેલ મળી છે, જેને વડાપ્રધાન મોદી અમદાવાદથી લીલી ઝંડી આપી છે. નોંધનીય છે કે આ નમો ભારત રેપિડ રેલ ટ્રેન અમદાવાદ ભુજ વચ્ચે દોડશે. નમો ભારત રેપિડ રેલ સપ્તાહમાં 6 દિવસ દોડશે. ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે. ધૂમધામથી માં જગતજનની અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. અંબાજી આવતા તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. નાચતા ગાતા ભક્તો હાથમાં ધજાઓ લઈને અંબાજી પહોંચ્યા હતા. 4 દિવસમાં 16 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. અરવલ્લીની ગિરિમાળામાં ખંડુજી મહાદેવનો પરંપરાગત મેળો યોજાયો. અહીં પશુપાલકો પોતાના પશુઓને સ્વસ્થ રાખવાની માનતા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. નવસારી નજીક આવેલા મોલધરા ગામે દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. દેશના ઘણા ભાગોમાં હજુ પણ વરસાદ યથાવત છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે હવામાન વિભાગે ઝારખંડ, ઓડિશા ઉપરાંત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો છત્તીસગઢ, બિહાર અને મધ્યપ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મિલાદ ઉદ નબીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. પૈગંબર મોહમ્મદના જન્મદિવસની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. એશિયન ચેમ્પિયન હોકીમાં આજે ભારતીય હોકી ટીમ સેમીફાઇનલ મેચમાં કોરિયા સામે ટકરાશે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં યજમાન ચીનને 3-0થી હરાવ્યું હતું, તો જાપાનને 5-1 અને મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર 64 દિવસ પછી ફરી એકવાર હુમલો થયો છે. ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં ટ્રમ્પના ઇન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ પાસે આ ગોળીબાર થયો હતો. હુમલાખોરે AK-47 જેવી રાઇફલ વડે ગોળીબાર કર્યો હતો. સિક્રેટ સર્વિસે માહિતી આપી છે કે ટ્રમ્પ સુરક્ષિત છે. ગોળીબારની ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સમર્થકોને એક ઈમેલ પણ લખ્યો હતો, જેમાં કહ્યું હતું કે હું ક્યારેય શરણાગતિ સ્વીકારીશ નહીં. ચીનમાં 15 દિવસમાં બીજી વખત વાવાઝોડાનો ખતરો છે. આ વખતે શક્તિશાળી બબિંકા વાવાઝોડું ત્રાટકવાનું છે. છેલ્લા 75 વર્ષમાં સાંઘાઈને ફટકો મારનાર બેબિંકા સૌથી શક્તિશાળી ટાઇફોન હોઈ શકે છે. હાલમાં તે સાંઘાઈથી 400 કિલોમીટર દૂર ઈસ્ટ ચાઇના સીમાં હાજર છે. વાવાઝોડાને પગલે હજારો ફ્લાઇટ્સો પણ રદ કરવામાં આવી છે.